મિત્રો કેમ છો બધા રેડી? ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ગણો ને કાલે પણ દવા છોડતા હતા, પણ કાલે કોઈ છોટાઈ રહી નથી હોતી દવા. હવે આજ ચાલુ કરી છે ગણો ને, આજે કેરબો બીજો ભરી અને ચાલુ કરી છે. ગણો આપણો કેરબો ભરીને ચાલુ કરી દવા. હવે શોર્ટીને પાર કરવાનો છે અત્યારે આપણો ત્રણ પેકેટ. કાલે 2 છોટી, 2 અત્યારે છોટી. અને આમાં તો નેદરની દવા છોટવાની છે, પણ આમાં તો 2 દાડે ચીડે હજી તો ઉપર છોટવાની દવા, એટલે એ સવારે પણ ઉપર દવા છટાશે અને પછી તળીએ છોટવાનું થશે. કેમ કે પછી રોટાવેટર મારી છે, કેમ કે વધારે ખડ હતું એના લીધે. અને હવે માપે છે નેદણ, એટલે લોબું મૂળ થશે નહીં. તમે જોઈ શકો છો મિત્રો, આવી મારી હાલત છે. તમારી કેવી હાલત છે એ કોમેન્ટ કરી દો. ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર ધોવા આવી ગયા હતા, પણ ટ્રેક્ટર આપણે ધોતા નથી, બીજા ધોવાય છે. કારણ કે ટ્રેક્ટર ધોયો અને હવે રોટાવેટર ધોવાય છે. કેમ કે રોટાવેટર મેળવાનું છે અંદર કાટ ના વળે, એના લીધે પહેલાં આટલા રાણામાં બારે પડ્યું હતું. ઘણો એન્ડમ બીજમ બધે આંચ્યું હતું, એટલે કાટ વળે તો અંદર. એટલે હાલ તો ઘણો 11-12 છોટ્યો હતો, એટલે કમ્પ્લીટ ગરમ પ્રેશરથી બોર ચાલુ કરી અને ધોઈ નાખ્યું છે કમ્પ્લીટ રોટાવેટર. હવે રોટાવેટર કમ્પ્લીટ ધોઈ અને આપણે ખાતર છોટી અને પાણી ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો ફુવારા ક્યાં ફરેલા છે. અને ખાતર છોડી અને પાણી ચાલુ કર્યું છે. અમુક કલાક 1.5 કલાકથી વાંકવાનું છે, લોબું કોઈ વાંકવાનું છે નહીં. એ પછી તમે જોઈ શકો છો. બરાબર, કલાક ભરી લાઇટ છે. હવે 12 વાગ્યા છે, 1 વાગે લાઇટ કપાઈ જાય છે. એટલે અમે કલાક ભરી ફુવારા હાઈટ છીએ. અને આ રે ગણો ને આપણે બાજરી પણ વાળવાનું ચાલુ કરી નાખ્યું છે. ગણો ને સવારના ઉઠીને આટલી બાજરી વાટી છે. કેમ કે બાજરી હવે પાકી પીને નાના બગાડ ઊંટના રોલવાનો બીજો બગાડ થાય, એના કરતાં કીધું વાટી નાખવા. એટલે ગણો ને આ વાટવાનું ચાલુ કર્યું છે. હવે સવારે વઢાઈ રહી છે. કોણ સવારે વઢાઈ રહી છે પછી બાજરી. પછી શાંતિ પછી 1 પ્લોટનો છે, પણ વઢાવવાનો એ હવે હાથથી નહીં, પણ મશીનથી વઢાવે છે. કેમ કે હાથથી હવે વઢાય એમ નથી, કેમ કે એ બાજરી વધારે બોળ છે, એટલે 4-5 થઈ લેવી છે. કેમ કે એટલો ટાઈમ ઓછો છે. કેમ કે આપણે દાડમનો કરવાનું હોય, એટલે મગફળીમાં ટાઈમ મળે, અરે આપણે બાજરીમાં ટાઈમ મળે નહીં. કેમ કે બાજરી હવે ટાઈમસર લેવાની હોય. દવા તો દરરોજ છોટવાની હોય છે. એક દાડો પેલી આણી દાડીમાં માંડ 3,000 રૂપિયા છે. 3,000 રૂપિયામાંથી એ તો એક દિવસ તો એવો નથી ગયો ખાલી કે આપણે દવા ના છોટી હોય. દરરોજ દવા છોટવાની થાય. એક દાડો ખાલી જાય તો બીજો દાડો કદાચ છોટવાની થાય. મિત્રો તમે જોઈ શકો છો, આપણે આ બાજરી ગણોને વાટવાનું ચાલુ થઈ ગયું છે. ગણોને હવાના અમના ભાગને બાજી છે. આજે 2 લીટર દેવા વાટ્યા છે. કોઈ લોબું વટણું નથી, ત્યાં બધા વાટી રહ્યા હતા. કેમ કે વરસાદ જેવું છે, એટલે વાતાવરણ દેવો તમે જોયું, વાદળા કેવા કરેલું છે. એટલે હટ વાટીને પૂરું કરવાનું છે. એટલે અત્યારે તો વઢાઈ રહીને હવાના બાજરી વઢાઈ રહી છે. આપણે 2 થેલી લોબી કોઈ છે ને, બીજી છે એ 2 પ્લોટ ઊંઘના છે, પણ એ વધારે છે. એ મશીનથી વેચ પડે વટાવું છે. આનું પહેલું કરી અને પછી આની બાજરી રાખ. આપણે ફાઇનલી 7 દાદરા લઈ લીધા થેલીમાં, અને આપણે દાદરા કપડાવાનું છે. હવે બાઇક લઈને એક ભાઈને 2, આપણે તો 1 લાખ બધા છે નહીં, ભાઈને 2 છે. બાઇક લઈને આ બાઇક છે, HF બાઇક જોઈ શકો મિત્રો. અને દાદરા લઈ લીધા છે આપણે થેલીમાં, કારણ કે 7 દાદરાને અમુક હાથાવાળા અમુક હાથા કાઢ્યા એના મિત્રો જોઈ શકો. આપણે જવાનું છે ખરા હવે બોલા ભાઈ આવે રહ્યા આમાં. ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે, અને દેખો દાંતરા કેવા કકરાય છે તમે જોઈ શકો છો. આ લડતાથી ઘણો હરખા કરશે, હરખા કરી અને ભાઈ તપાડે છે. તપાડીને ગળાને હમો કરે છે અને ખાકર પણ પાડે છે. ભાઈ તમે જોઈ શકો છો. મિત્રો અમારો બ્લોગ પસંદ આવે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, ટાટા.